નમસ્કાર શિક્ષક મિત્રો, સ્વાગત છે તમારું આજના શિક્ષણ જગતના સમાચાર સાથે આપણી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો ગત વર્ષે સુપ્રીમ કોર્ટ દ્વારા દેશભરના લાખો શિક્ષકો કે જેઓ પ્રાથમિક વિભાગમાં કામ કરી રહ્યા છે તેવા પ્રાથમિક શાળાઓના શિક્ષકો માટે એક મહત્વપૂર્ણ ચુકાદો અપાયો હતો, જેમાં તમામ શિક્ષકોને હવે ટીઈટી એટલે કે ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ પાસ કરવી ફરજિયાત બનાવવામાં આવી છે. ત્યારે ગતરોજ આપણે ગુજરાત રાજ્ય સરકારની વાત કરી તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા નિવૃત્તિમાં જેમને 5 વર્ષ કે તેનાથી ઓછો સમય બાકી હોય તેવા શિક્ષકોને ટેટ પરીક્ષા પાસ કરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. પરંતુ આ રાજ્ય સરકાર દ્વારા આગામી નવેમ્બર 2027 સુધીમાં રાજ્યના પ્રાથમિક વિભાગમાં કામ કરતા તમામ શિક્ષકોને ટેટ પરીક્ષા પાસ કરી લેવાનો જે છે તે મહત્વપૂર્ણ આદેશ આપવામાં આવ્યો છે. ટેટ પાસ વગરના શિક્ષકોને પ્રમોશન નહીં મળે. સરકારે આ બાબતે સ્પષ્ટતા કરતો એક મહત્વનો જે છે તે પત્ર બહાર પડાયો છે અને નવેમ્બર 2027 સુધીની સમય મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે. એટલે કે લગભગ આગામી 2 વર્ષની અંદર તમામ શિક્ષકોને ટેટ પરીક્ષા પાસ કરવી પડશે. જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે સુપ્રીમ કોર્ટના ચુકાદાને આધીન કઈ રાજ્ય સરકાર દ્વારા શિક્ષકો માટે એક મહત્વનું ફરમાન જારી કરવામાં આવ્યું છે, તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ શિક્ષક મિત્રો બન્યા રહેશો અને જો ચેનલમાં પહેલી વાર વિડીયો જોતા હોય, નવા યુઝર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલશો નહીં. તો ટીચર એલિજિબિલિટી ટેસ્ટ વગરના શિક્ષકોને પ્રમોશન નહીં મળે. સરકારે આ બાબતે સ્પષ્ટતા કરી છે અને નવેમ્બર 2027 સુધીની સમયમર્યાદા પણ નક્કી કરવામાં આવી છે. તો વાત કરીશું દેશની મહારાષ્ટ્ર સરકારની. તો મહારાષ્ટ્ર સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શાળા શિક્ષણ વિભાગ અનુસાર ફક્ત એવા શિક્ષકો જ પ્રમોશન માટે પાત્ર છે કે જેમણે ટીઈટી એટલે કે ટેટ પરીક્ષા પાસ કરી છે અને અન્ય જરૂરી લાયકાતો પણ પૂર્ણ કરી છે. આ સ્પષ્ટતા સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદાને પગલે કરવામાં આવી છે. તો સરકારી શાળાઓમાં પ્રમોશન ઈચ્છતા શિક્ષકોને હવે શિક્ષક પાત્રતા કસોટી એટલે કે ટીચર એલિજિબિલિટી ટેસ્ટ ટેટ પરીક્ષા પાસ કરવી ફરજિયાત રહેશે. તો મહારાષ્ટ્ર સરકારના શાળા શિક્ષણ વિભાગે આ સ્પષ્ટતા કરી છે, જેનાથી પ્રમોશન નિયમોને લગતી મૂંઝવણનો અંત આવ્યો છે. વિભાગ અનુસાર ફક્ત તે શિક્ષકો જ પ્રમોશન માટે પાત્ર બનશે જેમણે ટીઈટી એટલે કે ટેટ અને અન્ય જરૂરી લાયકાત પૂર્ણ કરી છે. આ સ્પષ્ટતા સુપ્રીમ કોર્ટના વર્ષ 2025ના તાજેતરના ચુકાદા બાદ આવી છે, જેમાં ટેટ ફક્ત નવા શિક્ષકો માટે જ નહીં પરંતુ સેવા જાળવી રાખતા અને પ્રમોશન મેળવવા માંગતા તમામ શિક્ષકો કે જો હાલમાં કાર્યરત છે તેમના માટે પણ ફરજિયાત બનાવવામાં આવી હતી. અગાઉ નિવૃત્તિ પહેલાં 5 કે તેથી ઓછા વર્ષ બાકી રહેલા શિક્ષકોને ટેટ પાસ કર્યા વિના શિક્ષણ આપવાની છૂટ હતી. જો કે વિભાગે સ્પષ્ટતા કરી કે આ મુક્તિ પ્રમોશન પર લાગુ પડશે નહીં. જો નિવૃત્તિની નજીક પહોંચેલા શિક્ષકોને બઢતી મેળવવા માંગતા હોય તો તેમણે પણ આ ટેટ પરીક્ષા પાસ કરવાની જરૂર પડશે. રાજ્ય સરકારે શિક્ષકોને નવેમ્બર 2027 સુધી 2 વર્ષનો સમયગાળો આપ્યો છે, જેમાં તેઓ ટેટ પરીક્ષા પાસ કરી શકે છે. જો તેઓ આ સમયગાળામાં પરીક્ષા પાસ કરે તો જ તેઓ પ્રમોશન માટે પાત્ર બનશે. આ સમય મર્યાદા પછી શિક્ષણ સંવર્ગમાં તમામ પ્રમોશન માટે ટેટ પાસ કરવું ફરજિયાત રહેશે. આ જગ્યાઓ માટે પણ ટેટ લાયકાત લાગુ પડશે. તો સુપ્રીમ કોર્ટના નિર્ણય અનુસાર રાજ્ય પરીક્ષા બોર્ડ એસઈસી એ વિભાગીય પરીક્ષાઓ માટે પાત્રતા માપદંડોમાં ટેટ ફરજિયાત બનાવ્યું છે. આ જરૂરિયાત ટીજીટી શિક્ષકો, આચાર્યો, જૂથ સંસાધન કેન્દ્ર સંયોજકો, કેન્દ્ર વડાઓ અને વિસ્તરણ અધિકારીઓ શિક્ષણ જેવા હોદ્દાઓ પર પણ લાગુ પડે છે. આ પછી પ્રાથમિક શિક્ષણ નિયામકે રાજ્ય સરકાર પાસેથી આ હોદ્દાઓ પર બઢતી અંગે સ્પષ્ટ માર્ગદર્શિકા પણ માંગી હતી. આ વિનંતીના જવાબમાં શિક્ષણ વિભાગના અંડર સેક્રેટરી શરદ માખાનેએ જણાવ્યું હતું કે આ મામલો વધુ સ્પષ્ટતા માટે રાષ્ટ્રીય શિક્ષક શિક્ષણ પરિષદ એનસીટીઈ અને કેન્દ્ર સરકારના શાળા શિક્ષણ વિભાગને મોકલવામાં આવ્યો છે. તેમના પ્રતિભાવની રાહ જોવાઈ રહી છે. નવેમ્બર 2027 પછી ટેટ લાયકાત ધ્યાનમાં લેવી જોઈએ. દરમિયાન શિક્ષક સંગઠનોએ આ નિર્ણયની અસર અંગે ચિંતા વ્યક્ત કરી છે. રાજ્ય આચાર્ય સંગઠનના ભૂતપૂર્વ ઉપપ્રમુખ મહેન્દ્ર ગણપુલેએ જણાવ્યું હતું કે સરકારે નવેમ્બર 2027માં 2 વર્ષનો સમયગાળો પૂરો થયા પછી જ પ્રમોશન માટે ટેટ લાયકાત પર વિચાર કરવો જોઈએ. તેમણે ચેતવણી આપી હતી કે સમય મર્યાદા પહેલાં ટેટ પાસ કરનારાઓને
પ્રાથમિકતા આપીને વરિષ્ઠ શિક્ષકોને અવગણવાથી અન્યાય થશે અને સિસ્ટમમાં જે કહી શકાય કે એક ફોલ્ટ ઊભો થઈ શકે છે. આમ શિક્ષણ વિભાગ મહારાષ્ટ્ર દ્વારા તમામ શિક્ષકોને નવેમ્બર 2027 સુધીમાં જો પ્રમોશન જોઈતું હશે, બઢતી જોઈતી હશે, નવા ગ્રેડ પે પ્રમાણેના પગાર સુધારા જોતા હશે તો ટેટ પરીક્ષા પાસ કરવી અનિવાર્ય બનાવી છે. જય હિન્દ, અસ્તુ.